હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમને શીખવીશ કે વાટિયા માટેની જે હોમમેડ ક્રીમ આવે છે તે બનાવવી ખૂબ જ આસાન છે અને માત્ર 3 દિવસમાં ગમે તેવા વાટિયા પડ્યા હોય, પગ ફાટ્યા હોય, હાથ ફાટ્યા હોય તો તેનાથી તમને છુટકારો મળી શકે છે. આના માટે તમારે 1 ચમચી દેશી ઘી લેવાનું હોય છે. 1 ચમચી દેશી ઘી લઈ તેમાં થોડું પાણી ઉમેરવું. પાણી ઉમેરી આ રીતે કોસાની વાટકી લઈ લેવાની હોય છે, જે દરેકના ઘરમાં અવેલેબલ હશે જ. કાસાનું કોઈ પણ વાસણ લેવાનું હોય છે. એનાથી આપણે આને આવી રીતે ફેટવાનું છે. આવી રીતે આપણે ઓછામાં ઓછું 100 વખત ફેટવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે ચાલુ કરીએ. 1 2 3 4 5 6 7 વચ્ચે વચ્ચે આપણે જે પાણી હોય છે તે કાઢતા જઈ અને નવું પાણી ઉમેરતા જવાનું છે. 10 વખત ફેટી લઈએ પછી જે પહેલા ઉમેરેલું પાણી છે એ એક બાજુ કાઢી લેવાનું છે અને નવું પાણી ઉમેરવાનું છે. આ રીતે માત્ર 1 ચમચી ઘીથી આપણે આસાનીથી ક્રીમ બનાવી શકીએ છીએ, જે ઘણા બધા કામ કરે છે. જે ફાટેલી એડીઓ હોય તેને સ્મૂથ બનાવે છે. હાથ, પગ, સ્કિન ગમે ત્યાં શિયાળાના લીધે ફાટી ગઈ હોય તો તે પણ સારું કરે છે. આ એ વેસલિનનું કામ પણ કરે છે, બોડી લોશનનું કામ કરે છે. મોઢું પણ ફાટ્યું હોય શિયાળાના લીધે તો રાત્રે સૂતી વખતે આપણે લગાવીને સૂઈ શકીએ છીએ. સવારે ઉઠી હલકા ગરમ પાણીથી આપણે મોઢું ધોઈએ તો એકદમ ફ્રેશ લાગે છે. ફ્રેન્ડ્સ, માત્ર 1 ચમચી ઘીમાં આપણે મોંઘામાં મોંઘી વસ્તુ ઘરે બનાવી શકીએ છીએ. એક ચમચી ઘીથી આપણે અનેક પૈસા બચી શકે છે. આ રીતે આપણે ઓછામાં ઓછું 100 વખત ફેટવાનું છે. ફ્રેન્ડ્સ, પગની એડી માટે રાત્રે જ્યારે આપણે સૂઈએ ત્યારે પગની એડીમાં ઘસી હલકા હાથે મસાજ કરી અને રાત્રે મોજા પહેરીને સૂઈ જવાનું હોય છે. સવારે ઉઠી ગરમ પાણીથી પગ ધોઈ એકદમ પગની એડીઓ એકદમ ચમકવા લાગશે અને 3 દિવસમાં તમારા વાઢિયા મટી જશે. તો ફ્રેન્ડ્સ, કેવો લાગે તમને મારો વિડીયો? જો તમને ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. ફ્રેન્ડ્સ, તો આ ક્રીમ આપણી તૈયાર છે. તમે જોઈ શકો છો કે આનો કલર બદલાઈ ગયો છે. પીળા ઘીમાંથી આ સફેદ કલરની ક્રીમ તૈયાર થઈ છે. આપણે તેને ચમચીની મદદથી એક સાફ બોટલમાં ભરી લેશું. પાણી ફ્રેન્ડ્સ ન રહે તેનું ધ્યાન રાખવાનું હોય છે. 1 ચમચી ઘીમાંથી ફ્રેન્ડ્સ જુઓ આપણી કેટલી બધી ક્રીમ તૈયાર થઈ છે. તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. ફ્રેન્ડ્સ, અને આ રીતે તમે દેશી રીત જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, કેવો લાગે તમને આ વિડીયો? કેવો લાગ્યો તમને મારો આ
આઈડિયા. જો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં મને જરૂર જણાવજો અને એકવાર તમે ટ્રાય જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ.